તો જૂનાગઢમાં પણ અવિરત વરસાદ નોંધાયો છે। આ સાથે લોકો મુશ્કેલીમાં મુકાયા છે। બીજી તરફ પોલીસ અધ્યક્ષ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે। સમાચાર જૂનાગઢથી પ્રાપ્ત થયા છે તો જૂનાગઢમાં પણ અવિરત વરસાદી માહોલ જામ્યો છે। વરસાદના કારણે પોલીસ અધ્યક્ષ દ્વારા અપીલ કરવામાં આવી છે। કામ વગર બહાર ન નીકળવા માટે લોકોને અપીલ કરવામાં આવી રહી છે। તો આ સાથે જ જૂનાગઢમાં પણ અનેક એવા નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાતા લોકો પણ પરેશાન થયા છે। અનેક એવા વિસ્તારો છે જ્યાં વરસાદી પાણી ભરાયા છે, તેના કારણે લોકોનું જનજીવન પ્રભાવિત થઈ ઉઠ્યું છે। નીચાણવાળા વિસ્તારના ઘરમાં પણ પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। લોકોના ઘર વખરીને નુકસાન પહોંચ્યું છે। ઘર વખરીનો સામાન ભીંજાઈ ગયો છે વરસાદી પાણીમાં। આ સાથે હવામાન વિભાગે જે રીતે આગાહી કરી છે અને તે જ પગલે અનેક એવા જિલ્લાઓ છે જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। બીજી તરફ લોકોને સાવચેત રાખવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે, સહકાર આપી અને અપીલ કરી છે। કોઝવે પર પાણી ભરાય તો કોઝવે પસાર ન કરવો તે માટે પણ લોકોને અપીલ કરવામાં આવી છે। ખાસ કરીને નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં લોકોને સાવચેત રાખવામાં આવી રહ્યા છે। મુશ્કેલીના પરિસ્થિતિમાં કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા માટે પણ લોકોને અપીલ કરવામાં આવી છે। ભારેથી અતિ ભારે વરસાદ થવાની હવામાન વિભાગ તરફથી ચેતવણી આપવામાં આવેલી છે। જૂનાગઢ જિલ્લામાં કોઈ પણ જગ્યાએ જાનહાનિ ન થાય તેના માટે કેટલીક તકેદારી રાખવા જૂનાગઢ જિલ્લાના તમામ નાગરિકોને આથી અપીલ કરવામાં આવે છે। ખાસ કરીને જ્યારે કોઈ કોઝવે હોય ને એના ઉપરથી પાણી જતું હોય ત્યારે ટુ વ્હીલર, ફોર વ્હીલર કે કોઈ પણ પ્રકારના માણસો ભરેલા વાહનને અથવા વ્યક્તિગત રીતે પણ એમાં પાણીમાં ન નાખવા ખાસ અપીલ છે। કેટલીક વાર એસટીના ડ્રાઈવર જો એમને ના પાડતા હોય તો એવા વખતે પેસેન્જર પણ એમની સાથે બોલાચાલી કરીને, ઉતાવળ કરીને એમાં પાણીમાં નાખવા માટે પ્રેરતા હોય છે, તો આવું ન કરવા પણ વિનંતી છે। જૂનાગઢ જિલ્લાના કુલ 20 ડેમમાંથી 15 ડેમ ઓલરેડી ઓવરફ્લો થવાની તૈયારી અથવા થઈ ગયા છે। ત્યારે નીચાણવાળા વિસ્તારમાં અથવા જે નદીઓ જ્યાંથી નીકળે છે એવા કિનારાના ગામડાઓમાં અને કોઝવે પર લોકો છે એ પાણીમાં પટમાં અવર જવર ન કરે નદીના પટમાં। અને સાથે સાથે જો ત્યાં યુવાનો કે બાળકો ત્યાં નાહવા માટેની કોશિશ કરે તો એમને પણ અટકાવવા જોઈએ। બીજું જે પિકનિક સ્પોટ અને યાત્રાના સ્થળો છે જેવા કે વિલિંગડન ડેમ અને